વિધાનસભામાં ગુંજ્યો ધર્માંતરણનો મુદ્દો। વ્યારાના ધારાસભ્ય મોહન કોંકણીએ ધર્માંતરણનો મુદ્દો ઉઠાવ્યો। 1995 પહેલા સ્થિતિના કારણે ધર્માંતરણ થતું હતું તેવું મોહન કોંકણીએ કહ્યું। આરોગ્ય અને શિક્ષણ જે આપતા હતા તેનાથી પ્રેરાઈને લોકો જતા। હાલમાં દબાણના કારણે ધર્માંતરણ થતું હોવાનો તેમણે દાવો કર્યો। કયા પ્રકારનું દબાણ કરીને ધર્માંતરણ કરાવાય છે તે નથી ખબર। રાજ્ય સરકાર ધર્માંતરણને અટકાવવા સતત પ્રયાસ કરી રહી છે। કેટલા પ્રમાણમાં થયું છે મને ખબર નથી, પણ માનનીય ગૃહમંત્રી સાહેબ જ્યારે અમારા તાપી જિલ્લાના સોનગઢ ગામે આવ્યા હતા અને એમણે આ બાબત મૂકી હતી કે ધર્માંતરણ અને સ્વાભાવિક છે કે દબાણ કરીને ધર્માંતરણ થતું હોય તો એના વિરોધમાં હું પોતે પણ છું કે દબાણ કરીને ક્યાં લોભ લાલચ આપીને કરવામાં આવતું હોય તો એના વિરોધમાં આપણે છીએ। પરંતુ આજે ડાંગની પરિસ્થિતિ મને હું વાપેક નથી, પરંતુ આજે તાપી જિલ્લામાં 1995 પહેલાં જે ગામડાની દયનીય પરિસ્થિતિ હતી અને જે કદાચ મિશનરીઝ આવ્યા હશે, શિક્ષણ અને આરોગ્ય આપ્યું હશે અને એના કારણે કદાચ એ થયું વિચારો કદાચ એમની સાથે જોડાયેલા હશે, બાકી તો મને એવું લાગતું નથી। આવું ના થાય એના માટે રાજ્ય સરકાર પોતે પગલાં ભરી રહી છે કે લોભ લાલચ કે દબાણ અને લગભગ જે અમારા વ્યારા વિધાનસભા કે તાપી જિલ્લો હોય લોભ લાલચ આપીને લગભગ કંઈ કર્યું હોય એવું મને પોતાને લાગતું નથી, પરંતુ સ્વેચ્છાએ કદાચ એમના વિચારો સાથે કદાચ મનમેળ હોય તો એ મને ખબર નથી। આવું ના થાય એના માટે તો રાજ્ય સરકાર પ્રયાસ કરી રહી છે। બિલકુલ કોઈ ફરિયાદ આવતી હોય અને એના માટે બિલકુલ પગલાં પણ લેવામાં આવતા હોય છે। જે શિક્ષકોની વાત કરી એ મોરારજી બાપુએ વાત કરી, પણ એનાથી હું બિલકુલ અજાણ છું, મને એ બાબતની કંઈ ખબર નથી।